નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઝટપટ બની જતી વેફરની રેસીપી। આજે આપણે આ વેફરની રેસીપી એક સિક્રેટ ટિપ્સ સાથે બનાવીશું, જેથી કરીને આપણી વેફર બજાર જેવી ક્રિસ્પી અને કુરકુરી બની જશે। તો સૌથી સરળ રીતે ચાલો રેસીપી શરૂ કરીએ। ગુજરાતી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને અમારી નવી રેસીપીની વિડીયોની નોટિફિકેશન મળતી રહે। એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવા માટે મેં અહીંયા લાલ બટેકા લીધા છે। આ બટાકાને જનરલી વેફરના બટાકા કહેવામાં આવે છે, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ બિલકુલ ઓછું હોય છે। આ બટેકા માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી રહે છે। મિત્રો, બટેકાની વેફર બનાવવા માટે તમે બજારમાં મળતા સફેદ બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે એક પીલરની મદદથી બટેકાની છાલને કાઢી લઈએ। તમે જોઈ શકો છો કે બટેકાની છાલ નીકળી ગઈ છે અને હવે વેફર બનાવવાનું શરૂ કરીએ। તેના માટે મેં અહીંયા એક વાસણમાં થોડું પાણી રાખેલું છે અને હવે મેં અહીંયા આ રીતનું વેફર પાડવાનું મશીન લીધેલું છે। તમારા ઘરમાં વેફર પાડવાનું જે પણ મશીન અવેલેબલ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। હવે લાંબી વેફર પાડવા માટે આ રીતે બટેકાને મશીન ઉપર રાખી લાંબી સાઈઝની વેફર પાડી લઈએ। તો તમે જોઈ શકો છો કે પાણીમાં એકદમ લાંબી બટાકાની વેફર પડતી જાય છે। પાણીમાં વેફર પાડવાથી બટેકાની ઉપર રહેલો સફેદ સ્ટાર્ચ બધો જ પાણીમાં નીકળી જાય છે અને આપણી વેફર જરા પણ કાળી પડતી નથી। તો મિત્રો, તમે જોઈ શકો છો કે બધા જ બટેકાની વેફર પડાઈ ગઈ છે। હવે હાથની મદદથી વેફરને સારી રીતે ધોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે બટેકામાં રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી ગયો છે અને આ રીતે ક્લિયર પાણી થઈ ગયું છે। હવે વેફરમાં રહેલું પાણી સૂકવવા માટે આ રીતે કોટનના કપડામાં બધી જ વેફરને સૂકવી લઈએ અને તેના ઉપર એક બીજું કોટનનું કપડું પાથરીને બધા જ વેફરને ડ્રાય કરી લઈએ, જેનાથી વેફર એકદમ ઝડપથી ડ્રાય થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ ડ્રાય થઈ ગઈ છે અને તેના ઉપર જરા પણ પાણીનો ભાગ નથી રહ્યો। તો ચાલો હવે ફટાફટ વેફરને તળી લઈએ। તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની આંચ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે વેફરને તેલમાં એડ કરી લઈએ। તો મિત્રો, આ રીતે જાળાની મદદથી વેફરને ઉપર નીચે કરતા જઈએ। આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાની છે। મિત્રો, વેફર તળતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ નથી કરવાની, નહીં તો વેફર લાલ થઈ જશે અને આપણી વેફર બરાબર નહીં બને। મિત્રો, 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી વેફર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને હવે આપણી વેફર પરફેક્ટ તળાઈ ગઈ છે। હવે વેફર ઉપર સ્વાદ અનુસાર મીઠું સ્પ્રિંકલ કરી લઈએ। મિત્રો, તમારે તીખી અને મસાલેદાર વેફર ખાવી હોય તો તેમાં લાલ મરચું પાવડર એડ કરી દેજો। તો મિત્રો, આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી વેફર બનીને તૈયાર છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મસાલા વેફર બનીને તૈયાર છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેશો।
સાથે મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.